હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? આ મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. આજનો મારો વિષય છે કે ફોરેસ્ટ ગાર્ડ માટે પર્યાવરણનું છેલ્લા એક વર્ષનું કરંટ અફેર કે જે તમારી એક્ઝામના અંદર મિત્રો આના અંદરથી પ્રશ્નો 100% આવવાના છે. હવે તમને ખબર છે કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંદર લેવાની છે, એટલે એક મહિનો તમારા પાસે છે મિત્રો. તો એવી મહેનત કરો કે જેના લીધે તમને ફોરેસ્ટ ગાર્ડના અંદર સારી એવી જગ્યા પર પોસ્ટિંગ મળી જાય. અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ફોરેસ્ટ ગાર્ડ માટે પર્યાવરણનું છેલ્લા એક વર્ષનું કરંટ અફેર જે બધું જ આવરી લીધું છે મિત્રો, એક પણ ટોપિક બાકી રાખ્યો નથી, બરોબર. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનું રહેશે. તો પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે હાલમાં કયા રાજ્યમાં ગજહ કોથા અભિયાન શરૂ કર્યું? તો આસામ રાજ્યના અંદર મિત્રો ગજહ કોથા અભિયાન શરૂ કર્યું છે, અને આ જે અભિયાન છે ને મિત્રો એ હાથીઓ માટે છે. બસ આટલી ડિટેલ યાદ રાખજો. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં જારી રિપોર્ટ અનુસાર ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળ્યા? તો મધ્યપ્રદેશના અંદર, અને યાદ રાખી લેજો મિત્રો 785 વાઘ જોવા મળ્યા છે. આટલી ડિટેલ યાદ રાખવાની, અને તમારા ફોરેસ્ટ ગાર્ડના અંદર આ રીતના પ્રશ્નો આવશે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે? તો 29 જુલાઈના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતમાં વાઘની સંખ્યા કેટલી છે? તો આખા ભારતના અંદર વાઘની સંખ્યા છે મિત્રો 3167 વાઘ છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો 1 એપ્રિલ 1973ના દિવસે મિત્રો પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવેલો છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો? તો ફેબ્રુઆરી મહિનો અને 1992ના અંદર મિત્રો પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરવામાં આવેલો. હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌથી વધારે એલિફન્ટ કયા રાજ્યમાં છે? તો યાદ રાખી લેજો મિત્રો કર્ણાટકના અંદર સૌથી વધારે એલિફન્ટ એટલે હાથીઓ છે. તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે આ કરંટના 110 પ્રશ્નો છે મિત્રો, બરોબર. એ તમારી એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવવાના છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલમાં ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સ ગઠન કયા રાજ્ય દ્વારા કરવામાં આવ્યું? તો બિહારના અંદર કરવામાં આવ્યું હતું, અને વાલ્મીકી નેશનલ પાર્કના અંદર મિત્રો જે ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સ ગઠન કરવામાં આવેલું છે. કયા રાજ્યના અંદર? બિહારના અંદર, અને બિહારના અંદર આવેલું વાલ્મીકી નેશનલ પાર્કના અંદર કરવામાં આવેલું છે. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કયા જાનવરને ખાદ્ય પશુનો ટેગ મળ્યો છે? તો મિથુન નામનું જાનવર છે ને મિત્રો, એને ખાદ્ય પશુનો ટેગ મળ્યો છે મિત્રો. આ રીતના કરંટના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી શકે છે, જે ફોરેસ્ટ ગાર્ડની ફેબ્રુઆરીના અંદર લેવા આવવાની છે, બરોબર. એટલે તમારે તૈયારી આ રીતની કરવાની રહેશે. કરંટ બેઝ પ્રશ્નો હવેની એક્ઝામના અંદર ઘણા બધા પૂછાય છે મિત્રો, બરોબર. આટલી બાબત ધ્યાનમાં રાખવાની. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે? તો મિથુન છે ને મિત્રો, એ અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે. તો આ રીતના મિત્રો રાજ્યના અંદરથી પણ પ્રશ્નો બની શકે છે કે કયા રાજ્યનું કયું રાજ્ય પ્રાણી છે, એટલે મેં બધી ડિટેલ આના અંદર આવરી લીધેલી છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિથુનના માસનું નામ શું છે? તો મિથુનના માસનું નામ થાય છે વેસી. યાદ રાખી લેજો, વેસી. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મિથુનને ખાદ્ય પશુનો ટેગ કોણે આપ્યો? તો FSSAI. યાદ રાખી લેજો, FSSAI એ જે સંસ્થા છે મિત્રો, એને મિથુનના ખાદ્યને પશુનો ટેગ આપ્યો છે, બરોબર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મિથુન પશુના માંસના વેચાણ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, કરંટના પ્રશ્નો આ રીતના આવી શકે છે. પ્રશ્નને એકવાર જોઈ લો કે મિથુન પશુના માંસને વેચાણ માટે કઈ એપ લોન્ચ કરવામાં આવી? તો M-Anitra. યાદ રાખી લેજો, M-Anitra નામની એપ જે છે ને એ મિથુન પશુના માંસના વેચાણ માટે લોન્ચ કરવામાં આવી છે, અને આ એક એપ્લિકેશન છે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યનું નવું ટાઈગર રિઝર્વ બન્યું છે? તો મધ્યપ્રદેશનું છે, અને આ મધ્યપ્રદેશનું 7મું છે, અને દેશનું 54મું ટાઈગર રિઝર્વ છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની, આના બાર પ્રશ્નો નહીં જાય. આ કૌંસના અંદર લખેલી બાબત છે મિત્રો, એના અંદરથી પણ પ્રશ્ન બની શકે છે કે દેશનું 54મા નંબરનું લાસ્ટનું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે? તો મિત્રો યાદ રાખી લેજો, તે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ જે મધ્યપ્રદેશના અંદર આવેલું છે. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલમાં કયા રાજ્ય દ્વારા ગંગા ડોલ્ફિનને રાજ્યનું જલીય જીવ ઘોષિત કર્યું? તો ઉત્તર પ્રદેશના અંદર મિત્રો તમને ખબર છે કે ગંગા ડોલ્ફિનને રાજ્યનું જલીય જીવ ઘોષિત કરેલું છે. કયું રાજ્ય? ઉત્તર પ્રદેશ. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ કયો છે? તો 5 ઓક્ટોબરને મિત્રો રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે
ઉજવવામાં આવે છે. તો મિત્રો આજે પ્રાણીઓ જે છે ને મિત્રો એને કયા દિવસે ઉજવવામાં આવશે ને એના પણ પ્રશ્નો આ વિડીયોના અંદર આવરી લેવામાં આવ્યા છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર પ્રદેશમાં ડોલ્ફિન માટે કયું અભિયાન ચાલુ કરવામાં આવેલું છે. તો મેરી ગંગા મેરી ડોલ્ફિન આ અભિયાન છે ને મિત્રો ઉત્તર પ્રદેશના અંદર ડોલ્ફિન માટે શરૂ કરવામાં આવેલું છે. કયું છે? મેરી ગંગા મેરી ડોલ્ફિન. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલમાં ભારતીય રેલવે દ્વારા રેલવે ટ્રેક પર હાથીઓની સુરક્ષા માટે કયું AI સોફ્ટવેર લોન્ચ કર્યું. તો ગજરાજ છે ને મિત્રો એ AI સોફ્ટવેર છે કે જે હાથીઓની સુરક્ષા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? કે ભારતીય રેલવે દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. બરોબર, AI સોફ્ટવેર છે જેનું નામ છે ગજરાજ. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગજરાજ AI સોફ્ટવેરની રેન્જ શું છે. તો 200 મીટર એની રેન્જ છે મિત્રો. આ રીતનો ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન મિત્રો પૂછાઈ જઈ શકે છે. બરોબર, હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ હાથી દિવસ કયો છે. તો 12 ઓગસ્ટને મિત્રો આપણે વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવીએ છીએ. બરોબર, હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં નીલગિરી તહર પરિયોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી. તો યાદ રાખી લેજો મિત્રો, તમિલનાડુ દ્વારા હાલના અંદર નીલગિરી તહર પરિયોજના શરૂ કરવામાં આવી છે. કયા રાજ્ય દ્વારા? તમિલનાડુ દ્વારા. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમિલનાડુનો રાષ્ટ્રીય પ્રાણી કયું છે. તો નીલગિરી તહર. મિત્રો યાદ રાખી લેજો, નીલગિરી તહર છે ને એક જાતનું પ્રાણી છે. બરોબર, એ તમિલનાડુનું રાષ્ટ્રીય પ્રાણી છે નીલગિરી તહર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ચર્ચામાં રહેલું કુલ્હીડા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે. તો ઓરિસ્સાના અંદર મિત્રો આ કુલ્હીડા વન્યજીવ અભયારણ્ય આવેલું છે. બરોબર, ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન કોર્નર બની શકે છે. બરોબર, તે કુલ્હીડા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે. તો ઓરિસ્સાના અંદર આવેલું છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત દ્વારા કયા દેશમાંથી સૌથી વધારે ચિત્તા લેવા માટેનો સમજૂતો કર્યો છે. તો સાઉથ આફ્રિકાના અંદરથી મિત્રો આપણે ભારતના અંદર 100 ચિત્તા લાવવાના છે. આવો સમજૂતો કરવામાં આવ્યો છે. હવે 25મા નંબરનો પ્રશ્ન છે એના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાનું મૃત્યુ થયું તેનું નામ શું હતું. તો સાસા નામ હતું. યાદ રાખી લેજો, સાસા. બરોબર, આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો તમારી એક્ઝામના અંદર ફોરેસ્ટ ગાર્ડના અંદર આવી શકે છે. બરોબર, તો 1 મહિનો બાકી છે મિત્રો. મહેનત એવી કરો કે જેના લીધે તમે સારી રીતે એ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર તમે પાસ થાવ અને તમને સારું એવું પોસ્ટિંગ મળી જાય. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ આફ્રિકામાંથી આ વર્ષે કેટલા ચિત્તા લાવવામાં આવશે. તો આનો જવાબ આવશે મિત્રો 7 નર અને 5 માદા, એમ કુલ 12 લાવવાના છે. બરોબર, આપણો એક સમજૂતો થયો છે મિત્રો દક્ષિણ આફ્રિકા સાથે કે આપણે 100 ચિત્તા લાવવાના છે, પણ દર વર્ષે આપણે 12 ચિત્તા લાવવાના છે. એમ કરીને આપણે કુલ 100 ચિત્તા લાવવાના છે. બસ આટલી ડિટેલ યાદ રાખજો. એટલે એક વર્ષના અંદર કેટલા લાવવાના છે? 7 નર અને 5 માદા, એમ કુલ કરીને 12 ચિત્તા એક વર્ષના અંદર લાવવાના રહેશે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય કેમલિટ્સ ઘોષિત કર્યું. તો 2024ના મિત્રો યાદ રાખી લેજો કે હાલમાં સંયુક્ત રાષ્ટ્ર એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય કેમલિટ્સ ઘોષિત કર્યું છે. તો 2024ને. બરોબર, અને એક મહત્વની વસ્તુ કે વિશ્વ બાજરા દિવસ મિલેટ દિવસ તરીકે કયા વર્ષને ઘોષિત કરવામાં આવ્યું છે. તો 2023ના વર્ષને મિલેટ દિવસ તરીકે, બાજરા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. કયા વર્ષને? 2023ને. આ વધારાની ડિટેલ છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું. તો આનો જવાબ આવશે મિત્રો નદી પોર્ટલ નામનું કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે પોર્ટલ લોન્ચ કર્યું છે. કયું પોર્ટલ? નદી પોર્ટલ. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ગુજરાતના પશુપાલન મંત્રી કોણ છે. તો પુરુષોત્તમ રૂપાલા છે મિત્રો. આજની ડેટના અંદર મિત્રો જે આ વિડીયો બને છે ને એ તારીખ મિત્રો હું તમને કહું છું. બરોબર, એટલે આગળ ચેન્જ થઈ જાય તો તમારે એને કરેક્શન કરી લેવાનું. બરોબર, હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો બીજો દેશ કયો બન્યો. તો USA બન્યો છે. યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો. કરંટના અંદર આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે કે હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો બીજા નંબરનો દેશ કયો બન્યો છે. USA બન્યો છે. બરોબર, એટલે પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને આવતા મહિનાના અંદર તમારી એક્ઝામ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમારા માટે ફોરેસ્ટ ગાર્ડ માટે વિડીયો આવતા રહેશે. બરોબર, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અગાઉ મેં ફોરેસ્ટ ગાર્ડ માટે મેં બહુ મસ્ત ટોપિક પર વિડીયો બનાવ્યા છે મિત્રો. 4 વિડીયો બનાવેલા છે. એક આનું આખું પ્લેલિસ્ટ છે. બરોબર, જે મારી ચેનલ પર છે મિત્રો, તમે પ્લેલિસ્ટના અંદર જઈને પણ જોઈ શકો છો. એટલે અગાઉ મેં 4 વિડીયો બનાવ્યા છે. બરોબર, 2 વિડીયો મોડલ પેપર ઉપર બનાવ્યા છે અને બીજા વિડીયો મેં મિત્રો આ વિષય ઉપર વિડીયો બનાવ્યા છે. જોઈ લો એકવાર. પર્યાવરણ આંદોલનો, પર્યાવરણ વિદો, પર્યાવરણ સંસ્થાઓ, પર્યાવરણ
પુરસ્કારો અને વન્ય અભયારણ્યો. આના ઉપર મિત્રો મેં વિડીયો બનાવ્યા છે કે જેના અંદર 100થી પણ વધારે પ્રશ્નો છે કે જે તમારી આ ફેબ્રુઆરીના અંદર આવનારી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર તમને ખૂબ જ કામ આવવાના છે. તો આ બધા 4 વિડીયો અને આ 5મો વિડીયો મિત્રો તમારે જોવું હોય તો મારી ચેનલ પર જવાનું, એના અંદર પ્લેલિસ્ટના અંદર ફોરેસ્ટ ગાર્ડ માટે સ્પેશિયલ વિડીયો બનાવેલું છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ કયો હતો? તો સિંગાપુર હતો, બરોબર. અને બીજા નંબરનો જે બન્યો USA બન્યો. પહેલા નંબર ઉપર આવે છે સિંગાપુર. બસ આટલી ડિટેલ યાદ રાખજો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કયા રાજ્ય દ્વારા ધ બેસ્ટ સસ્ટેનેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સેન્ચુરી એશિયા એવોર્ડ જીત્યો? તો મધ્યપ્રદેશે જીત્યો છે મિત્રો. યાદ રાખી લેજો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે મિત્રો, જે આ કરંટ અફેરનો પ્રશ્ન છે, બરોબર. એકવાર પ્રશ્નને શાંતિથી સાંભળો મિત્રો કે હાલમાં કયા રાજ્ય દ્વારા ધ બેસ્ટ સસ્ટેનેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સેન્ચુરી એશિયા એવોર્ડ કોણે જીત્યો? તો મધ્યપ્રદેશને આપવામાં આવ્યો છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે મધ્યપ્રદેશમાં કેટલા નેશનલ પાર્ક અને અભયારણ્ય અને બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે? તો યાદ રાખી લેજો મિત્રો, મધ્યપ્રદેશના અંદર 12 નેશનલ પાર્ક આવેલા છે, 24 અભયારણ્ય આવેલા છે અને 3 બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. બસ આટલી ડિટેલ યાદ રાખજો મિત્રો. 100% એક્ઝામના અંદર આના અંદર આંકડો મળી જશે. હવે 34મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલમાં કોણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો વિહાન તલ્યા છે, જે બેંગ્લોરનો છે મિત્રો. એ 10 વર્ષથી પણ નાનો છોકરો હશે, બરોબર. એનું નામ છે વિહાન તલ્યા, યાદ રાખી લેજો. અને પ્રશ્ન એ છે કે હાલમાં કોણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે? તો વિહાન તલ્યાને કરવામાં આવે છે, જે બેંગ્લોરનો છે, 10 વર્ષથી નીચેની ઉંમરનો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કાજીરંગા નેશનલ પાર્કની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની? તો ડૉક્ટર સોનાલી ઘોષ બની છે. યાદ રાખી લેજો કે હાલમાં કાજીરંગા નેશનલ પાર્કની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની છે? ડૉક્ટર સોનાલી ઘોષ. આ કરંટનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો, બરોબર. એક્ઝામના અંદર આવી જાય. હવે 36મા નંબરનો પ્રશ્ન અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે, બરોબર. હવે જે પર્યાવરણના અંદર જે આયોજન થયું છે મિત્રો, જે સંમેલનો થયા છે પર્યાવરણના લગતા, એના પણ આના અંદર પ્રશ્નો આવી જશે, બરોબર. એટલે આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. તો 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2023માં COP28નું આયોજન ક્યાં થયું? તો UAEના અંદર થયું હતું, બરોબર. યાદ રાખી લેજો. આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈમ્પી છે અને આ જે છે ને પર્યાવરણને લગતો પ્રશ્ન છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે COPનું પૂરું નામ જણાવો. તો આનો જવાબ આવશે મિત્રો કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ. ઓકે, યાદ રાખી લેજો. COPનું પૂરું નામ થાય છે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે COPનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જળવાયુ પરિવર્તન ઓછું કરવાનો, બરોબર. એટલે આ પર્યાવરણના અંદરનો એક કરંટનો પ્રશ્ન છે મિત્રો, કે જે તમારી એક્ઝામના અંદર આવે એટલા માટે મેં આને આવરી લીધો છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે COP આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો આનો જવાબ આવશે મિત્રો UNFCCC. એનું પૂરું નામ થાય છે મિત્રો યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આટલું આનું યાદ રાખવાનું. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફર્સ્ટ COPનું આયોજન ક્યાં થયું હતું? બર્લિન, જર્મનીના અંદર થયું હતું 1995ના અંદર, બરોબર. પહેલું પૂછાઈ જાય એટલા માટે મેં આની માહિતી લઈ લીધી છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં COPનું આયોજન ક્યારે થયું હતું? તો COP 8નું આયોજન મિત્રો થયું હતું નવી દિલ્હી વર્ષ 2002ના અંદર થયું હતું, બરોબર. જે COPના પાછળ જે સિરીઝ આપી છે ને મિત્રો, એ કેટલામાં નંબરનું જોવાય છે ને એ સિરીઝ છે, જે આપણે સંસ્કરણ કહીએ છીએ ને એ છે, બરોબર. એટલે COP 8નું નવી દિલ્હીના અંદર 2002ના અંદર ભારતના અંદર આયોજન કરવામાં આવ્યું હતું COPનું. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં COP 28માં કઈ ભારતીય યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીત્યું? તો IIT મંડીને મળ્યો હશે મિત્રો, યાદ રાખી લેજો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે હાલમાં COP 28માં કઈ ભારતીય યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીત્યું? તો IIT મંડીને મળ્યો હશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કયા રાજ્યને COP 28માં વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું? તો બિહારને મળ્યું છે, બરોબર. આ કરંટનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો કે હાલમાં કયા રાજ્યને COP 28માં વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું? તો બિહારને મળ્યું. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024માં COP 29નું આયોજન ક્યાં થશે? તો બાકુ, અઝરબૈજાનના અંદર થવાનું છે. યાદ રાખી લેજો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે 2024માં COP 29નું આયોજન ક્યાં થશે? બાકુ, અઝરબૈજાનના અંદર થવાનું છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે COP 27 2022નું આયોજન ક્યાં થયું હતું? તો ઇજિપ્તના અંદર થયું હતું. યાદ રાખી લેજો મિત્રો, કારણ કે આ વર્ષનું, ગયા વર્ષનું અને આવનારા વર્ષોનું આના અંદરથી જ પ્રશ્નો આવતા હોય છે, બરોબર.
એટલા માટે 2022નું પૂછાઈ શકે છે તે COP 27 2022નું આયોજન ક્યાં થયું હતું? ઇજિપ્તના અંદર થયું હતું. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં PM નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર કઈ યોજના શરૂ કરાઈ? તો મિસ્ટી યોજના અને અમૃત ધરોહર યોજના PM નરેન્દ્ર મોદી દ્વારા યોજના શરૂ કરવામાં આવી છે. કઈ યોજના છે? મિસ્ટી યોજના અને અમૃત ધરોહર યોજના. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 2023માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ બનાવ્યું જેની થીમ શું હતી? તો સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન. બરોબર, આ થીમો પણ મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાઈ જઈ શકે છે. બરોબર, એટલા માટે 2023માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ બનાવ્યું જેની થીમ શું હતી? તો સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કુલ કેટલી રામસર સાઇટ આવેલી છે? તો ભારતના અંદર કુલ 75 રામસર સાઇટ આવેલી છે. મિત્રો આ રીતનો ઓકડા બેઝ પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત ધરોહર યોજના અંતર્ગત શાનું સંરક્ષણ કરવામાં આવશે? તો આનો જવાબ આવશે મિત્રો રામસર સ્થળોનું સંરક્ષણ કરવામાં આવશે અમૃત ધરોહર યોજના અંતર્ગત. બરોબર, જે PM નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિસ્ટ્રી યોજના અંતર્ગત શાનું સંરક્ષણ કરવામાં આવશે? તો મેંગ્રુવ ઝાડ, જે ચેરનું ઝાડ કહેવાય ને મિત્રો, એનું સંરક્ષણ કરવામાં આવશે મિસ્ટ્રી યોજના અંતર્ગત. બરોબર, આ બંને યોજનાઓ છે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે. એનું કાર્ય શું છે એના અંદરથી પણ પ્રશ્નો બની જાય, એટલા માટે આ બંનેના પ્રશ્નો મેં આવરી લીધા. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા કયા અરાવલી ગ્રીન વોલ પરિયોજના શરૂ કરાઈ? તો ગુરુગ્રામ હરિયાણાના અંદર મિત્રો. બરોબર, અરાવલી ગ્રીન વોલ પરિયોજના શરૂ કરવામાં આવી. કઈ જગ્યા ઉપર? ગુરુગ્રામ હરિયાણાના અંદર. બરોબર, અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા. બસ આટલી ડિટેલ યાદ રાખજો. અને એક મહત્વની બાબત મિત્રો તમને જણાવવા માંગુ છું કે મેં મારી ચેનલ પર એક સિરીઝ ચાલુ કરી છે. બરોબર, જે વર્ક ટાઈમની કોઈ પણ એક્ઝામના અંદર તમને કામ આવવાની છે. બરોબર, એના અંદર મેં આ 9 વિષયો પર વિડીયો બનાવ્યા છે. એકવાર તમે જોઈ લો મિત્રો. ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ, અને છેલ્લું છે સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહીએ છીએ મિત્રો. બરોબર, આવા 9 વિષયો ઉપર વિડીયો બનાવ્યા છે મિત્રો. એનું આખું પ્લેલિસ્ટ તૈયાર કર્યું જેનું નામ એ રાખવામાં આવ્યું છે કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. એના અંદર આ 9 વિષયોના મિત્રો એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 ઘણા બધાના અપલોડ થઈ જાય છે કે જે એક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે મિત્રો. બરોબર, અને આ 9 વિષયો ઉપર છે. તમારી આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર આના અંદરથી પ્રશ્નો મિત્રો 100% આવશે. એ વિડીયો તમારે જોવાના અને તમારા મિત્રોને પણ શેર કરી દેવા. અને ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની જીકેની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી કોણ છે? તો ભૂપેન્દ્ર યાદવ છે મિત્રો. આ રીતનો પણ પ્રશ્ન આવી શકે છે. બરોબર, જે 6 જાન્યુઆરી 2024 સુધીના અંદર આજના દિવસના અંદર જે પણ કેન્દ્રીય મંત્રી છે ને એનું નામ છે. બરોબર, કાલ બદલાઈ જાય તો તમારે કરેક્શન કરી લેવાનું. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ જારી CSE રિપોર્ટ અનુસાર કયું રાજ્ય પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાને છે? તો તેલંગાણા છે મિત્રો CSE રિપોર્ટ અનુસાર. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે CSEનું પૂરું નામ જણાવો. તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. યાદ રાખી લેજો મિત્રો, ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન CSEનો પૂછાઈ શકે છે કે એનું નામ શું થાય છે? તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે CSE રિપોર્ટ અનુસાર ગુજરાતનો કયો ક્રમ છે? ડાયરેક્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે છે મિત્રો કે CSE રિપોર્ટ અનુસાર ગુજરાતનો કયો ક્રમ છે? તો 4થા નંબરનો ક્રમ છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશના પ્રથમ પોલિથીન કચરા બેંક કયા સ્થાપિત કરવામાં આવેલી છે? તો ઉત્તરાખંડના અંદર મિત્રો પોલિથીન કચરા બેંક સ્થાપિત કરવામાં આવી છે ઉત્તરાખંડના અંદર. બરોબર, અને આ ભારત દેશની પ્રથમ છે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલ કઈ એરટેલને 2023ની પર્યાવરણ એરલાઇનના રૂપમાં નામિત કરવામાં આવી છે? તો આનો જવાબ આવશે મિત્રો ઇતિહાદ એરલાઇન. યાદ રાખી લેજો, ઇતિહાદ એરલાઇન જે UAEની એરલાઇન છે. બરોબર, આટલી ડિટેલ યાદ રાખવાની, આના પર પ્રશ્ન નહીં થાય. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં દેશના પ્રથમ સૌર શહેરનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો સાંચીના અંદર થયું અને મધ્યપ્રદેશના અંદર આવેલું છે. બરોબર, હાલમાં દેશમાં પ્રથમ સૌર શહેર. બરોબર, સૌર શહેર કીધું છે, ગામ નથી કીધું. ગામ પણ અલગ છે, એ આગળ પ્રશ્ન આવશે. તો હાલમાં દેશના પ્રથમ સૌર શહેરનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાંચીના અંદર અને મધ્યપ્રદેશમાં આવેલું છે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ સૌર ગામ કયું છે? તો મોઢેરા છે અને ગુજરાતના અંદર આવેલું છે. બરોબર, આગળ જોઈએ કે આપણે શહેર અને આ ગામ છે. તો ભારતનું પ્રથમ સૌર ગામ કયું? મોઢેરા, ગુજરાત.
ગુજરાત. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે IQ એર રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો જકાર્તા છે અને ઇન્ડોનેશિયાના અંદર આવેલું છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્ડોનેશિયાની નવી રાજધાની કઈ છે? તો નૂરસંતારા છે. યાદ રાખી લેજો, નૂરસંતારા છે ને મિત્રો એ ઇન્ડોનેશિયાની નવી રાજધાની છે. તો મિત્રો કરંટના અંદર આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ જે RPVC કોને લોન્ચ કર્યું? તો એરટેલ PBએ લોન્ચ કર્યું છે. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો, બરોબર. આ પ્રશ્ન એક્ઝામના અંદર આવી શકે છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે RPVC નું પૂરું નામ જણાવો. તો આનો જવાબ આવશે મિત્રો રિસાયકલ્ડ પોલીવાઇલ ક્લોરાઇડ. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરટેલ પેમેન્ટ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો 2016ના અંદર કરવામાં આવી હતી. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા જુનિપર વૃક્ષને રાજ્ય વૃક્ષ કર્યું? તો લદ્દાખે, બરોબર. એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને બરોબર આ જુનિપર વૃક્ષ છે ને એ ઔષધીય વૃક્ષ છે. બસ આટલી ડિટેલ યાદ રાખવાની. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં થયેલ ઘોષણા અનુસાર કયું શહેર ભારતનું પ્રથમ વેટલેન્ડ આદ્રભૂમિ શહેર બનશે? તો ઉદયપુર, જે રાજસ્થાનના અંદર આવેલું છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ આદ્રભૂમિ દિવસ ક્યારે ઉજવાય છે? તો 2 ફેબ્રુઆરીના દિવસને મિત્રો વિશ્વ આદ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કે જેના અંગ્રેજીના અંદર વેટલેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં CSIR NBRI દ્વારા નમો 108 લોન્ચ કર્યું તે શું છે? તો એક કમળનું ફૂલ છે. યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો. નરેન્દ્ર મોદી સાહેબને લગતા જેટલા પણ પ્રશ્નો હોય ને મિત્રો એ યાદ રાખી જ લેવાના, બરોબર. કરંટના અંદર એમને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય, બરોબર. એટલે નરેન્દ્ર મોદી સાહેબને લગતું છે એટલા માટે અમે આના અંદર લઈ લીધું છે કે હાલમાં CSIR NBRI દ્વારા નમો 108 લોન્ચ કર્યું તે શું છે? તો એક કમળનું ફૂલ. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે NBRI નું પૂરું નામ જણાવો. તો નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. યાદ રાખી લેજો મિત્રો, એક્ઝામના અંદર આવી જાય. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે CSIRI નું પૂરું નામ જણાવો. તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આટલી યાદ રાખવાનું મિત્રો, બરોબર. CSIR નું પૂરું નામ શું થાય છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. હવે 73માં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે કે CSIRના અધ્યક્ષ કોણ છે? તો નરેન્દ્ર મોદી સાહેબ છે, બરોબર, આપણા વડાપ્રધાન. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં યુનેસ્કો મિકેલ બાર્ટિસિસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો બકાન જગદીશ સુધારક. યાદ રાખી લેજો મિત્રો. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્ર કયો એવોર્ડ આપવામાં આવે છે? તો યુનેસ્કો મિકેલ બાર્ટિસિસ એવોર્ડ આપવામાં આવે છે, બરોબર. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુનેસ્કો મિકેલ બાર્ટિસિસ એવોર્ડમાં કેટલાનું ઇનામ આપવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, $12,000 ઇનામ આપવામાં આવે છે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં કયા રાજ્યનો પ્રથમ તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું? તો તમિલનાડુનું છે, બરોબર. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતનું પ્રથમ સોલર સાયકલ ટ્રેક ક્યાં ખોલવામાં આવ્યું? તો હૈદરાબાદના અંદર ખોલવામાં આવ્યું. મોસ્ટ ટાઈપી આ પ્રશ્ન છે મિત્રો. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવાય છે? તો 3 જૂનના દિવસે મિત્રો વિશ્વ સાયકલ દિવસ ઉજવાય છે. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલર સાયકલ ટ્રેકની લંબાઈ કેટલી છે? તો 23 કિલોમીટર છે. ડાયરેક્ટ આ રીતનો ફેક્ટ બેઝ પ્રશ્ન પૂછાઈ જાય, બરોબર. તો મિત્રો આ તમને ફોરેસ્ટ ગાર્ડ માટેનું આ જે કરંટનું વિડીયો છે મિત્રો, કે જેના અંદર 110 જેવા પ્રશ્નો છે મિત્રો, કે જે તમારી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર તમને 100% કામ આવવાના છે, બરોબર. તમે આ પેપર આપ્યા પછી પણ આ વિડીયોને ચેકઆઉટ કરી શકો છો. અને મેં આવા જ વિડીયો ફોરેસ્ટ ગાર્ડ માટે 4 વિડીયો બનાવ્યા છે, કે જેના અંદર 2 મોડલ પેપર છે જે 100 પ્રશ્નોના હશે, 2 એવા વિડીયો છે કે જેના અંદર આ વિષયોને આવરીને મેં બનાવ્યા છે વિડીયો. 2 અલગથી જોઈ લો. આ વિષયો છે મિત્રો પર્યાવરણ આંદોલન, પર્યાવરણવિદો, પર્યાવરણ સંસ્થાઓ, પર્યાવરણ પુરસ્કારો અને વન્ય અભયારણ્યો. આ બધી ડિટેલના મિત્રો બે વિડીયો બનાવ્યા છે જે તમારી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર ખૂબ જ ઉપયોગી આવવાના છે. અને 2 મોડલ પેપર છે, બરોબર. આટલું તૈયાર કરજો મિત્રો, તમને ખૂબ જ કામ આવશે, ખૂબ જ ઉપયોગી બનશે. આ 4 વિડીયો અને આ બને છે એ 5મો વિડીયો મિત્રો. તમારે જવું તમારી ચેનલ પર જવાનું, એના અંદર પ્લે લિસ્ટ હશે, બરોબર. ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી વિડીયો, એના અંદર આ 5 વિડીયો તમને જોવા મળશે. તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોલર સાયકલ ટ્રેકની સોલર ક્ષમતા કેટલી છે? તો 16 મેગાવોલ્ટની છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ચર્ચામાં રહેલું અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે?
તો આસામ સાથે છે મિત્રો, યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે ચર્ચાના અંદર રહ્યા હોય ને એ તો તમારા આંદોલનો મિત્રો તૈયાર કરી જ લેવાના, કારણ કે આના અંદરથી પ્રશ્નો આવશે. અને હવે જે પણ પ્રશ્નો નીકળતા હોય છે ને તમારી એક્ઝામના અંદર, એ કરંટ બેઝ વધારે નીકળતા હોય છે, બરોબર. જૂનું વધારે પૂછતા નથી. એ તમે પેપર આપશો એટલે તમને આઈડિયા આવી જશે. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અમૃત વૃક્ષ આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? તો 8 જૂન 2023ના અંદર થયેલી છે, હમણાં જ થયેલી છે, એટલે 100% એક્ઝામના અંદર પૂછવાનું છે. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતીય વન અને લાકડું પ્રમાણન યોજના કોણે શરૂ કરી? મોસ્ટ આઈએમપી યોજના છે મિત્રો, એકવાર જોઈ લો કે હાલમાં ભારતીય વન અને લાકડું પ્રમાણન યોજના કોણે શરૂ કરી? તો પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી છે. મોસ્ટ આઈએમપી છે મિત્રો, બરોબર. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય વન અને લાકડું પ્રમાણન યોજનાનો હેતુ શું છે? તો સતત વન પ્રબંધનને વધારવાનું છે, બરોબર. આટલો એનો ઉદ્દેશ છે, આનો એ હેતુ છે. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં IARI, યાદ રાખી લેજો મિત્રો, હાલમાં IARI દ્વારા પરાળ સળગવાથી બચવા ચોખા અનાજની કઈ જાત બનાવી? તો પૂસા 2090, યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામના અંદર આવી જાય. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે IARIનું પૂરું નામ જણાવો? તો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, યાદ રાખી લેજો મિત્રો. IARIનું પૂરું નામ જણાવો? ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના દિવસે મિત્રો વિશ્વ ઓઝોન દિવસ મનાવવામાં આવે છે. તો નજીકના અંદર 3 મહિનાના અંદર મિત્રો જે પણ દિવસો ઉજવાય મિત્રો એ પાકા કરી દેવાના, કારણ કે ફોરેસ્ટ ગાર્ડના અંદર આ લેવલના પ્રશ્નો આવતા હોય છે વારંવાર. જૂના પેપરો જોઈ લેવાના એટલે તમને થોડો આઈડિયા આવી જાય. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ ઓઝોન દિવસની થીમ શું રાખવામાં આવી હતી? તો યાદ રાખી લેજો મિત્રો, મોન્ટ્રિયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. યાદ રાખી લેજો મિત્રો, વિશ્વ ઓઝોન દિવસની થીમ આ વર્ષે શું રાખવામાં આવી હતી? મોન્ટ્રિયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. આટલું યાદ રાખવાનું મિત્રો. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ શું રાખવામાં આવી હતી? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈએમપી છે કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ શું રાખવામાં આવી હતી? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. તો મિત્રો આ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર કામ આવે એવા પ્રશ્નો છે. તમને લેવલ કેવું લાગ્યું કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજુ 1 મહિનો બાકી છે મિત્રો, ઘણા બધા વિડીયો આવવાના છે, બરોબર, યાદ રાખી લેજો. અને આ વિડીયોના અંદર પ્રશ્નો હજુ ચાલુ છે, બરોબર. એના પહેલાં એક તમને બહુ મહત્ત્વની માહિતી આપી દો કે જે તમારી ફોરેસ્ટ ગાર્ડના અંદર તમને ખૂબ જ કામ આવે. અલગ અલગ વિષયો 9 છે મિત્રો, એના પર મેં એપિસોડ બનાવ્યા છે, બરોબર. એપિસોડ 1 અને એપિસોડ નંબર 2 કયા કયા વિષય છે એકવાર ચેકઆઉટ કરી લો મિત્રો. કે ગુજરાતી સાહિત્ય, ભારતનો ઇતિહાસ, ભારતનું બંધારણ, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતની ભૂગોળ, અને લાસ્ટના અંદર સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી. આવા 9 વિષયો ઉપર મેં મિત્રો એપિસોડ નંબર 1 અને એપિસોડ નંબર 2 અપલોડ કરી દીધા છે, કે જેના અંદર એક એપિસોડના અંદર 100 પ્રશ્નો છે. અને આ તમારી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના અંદર આના અંદરથી પ્રશ્નો 100% આવશે મિત્રો. એટલે એ તમારે સારી રીતે જોવા હોય તો મારી ચેનલ પર જવાનું. મારી ચેનલ પર એક પ્લેલિસ્ટ તૈયાર કરી છે કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. એના અંદર આ 9 વિષયોના વિડીયો અને એપિસોડ નંબર 1 અને 2 પડ્યા છે મિત્રો, એ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો, બરોબર. અને બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો, એના જ રીતે મિત્રો તમારે ફોરેસ્ટ ગાર્ડના વિડીયો પણ પડ્યા છે, તમે ચેકઆઉટ કરશો પ્લેલિસ્ટમાં જઈને, એટલે તમને આ બધા વિષયોના વિડીયો મળી રહેશે. અને બીજું કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક, ત્યાં જઈને તમે મને જોઈન કરજો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું એટલા માટે. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ડિસેમ્બરના દિવસે મિત્રો રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તે 3 નવેમ્બરના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ઉજવવામાં આવ્યો છે હમણાંમાં. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 22 મેના દિવસે મિત્રો જૈવ વિવિધતા દિવસ મનાવવામાં આવે છે. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 12મી મેના દિવસે મિત્રો આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવ્યો 12મી મે. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસની થીમ શું છે? તો આનો જવાબ આવશે મિત્રો પ્લાન્ટ હેલ્થ ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન.
કન્વર્ઝેશન યાદ રાખી લેજો મિત્રો. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસની થીમ શું છે? તો પ્લાન્ટ હેલ્થ ફોર એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 26મી સપ્ટેમ્બરના દિવસે મનાવવામાં આવેલો છે અને મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસની થીમ શું છે? તો ગ્લોબલ એન્વાયરમેન્ટ પબ્લિક હેલ્થ. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. આ રીતના જે બી દિવસો નજીકના મહિનાના અંદર ઉજવાયા હોય તો એ દિવસો ક્યારે ઉજવાયા છે અને એમની થીમો ગોખી જ નાખજો મિત્રો. આ તો મોસ્ટ આઈમ્પી છે તમારી ફોરેસ્ટ ગાર્ડ માટે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂનના દિવસે ઉજવાય છે. ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો હશે અને તમને આવડતો હશે. હવે 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 14મી ઓક્ટોબરના દિવસે મિત્રો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસને મનાવવામાં આવ્યો. કયા દિવસને? 14મી ઓક્ટોબરના દિવસને. હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ શું છે? તો વોટર સસ્ટેન્ડિંગ બર્ડ લાઈફ. મોસ્ટ આઈમ્પી આ પ્રશ્ન છે કે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ શું છે? તો વોટર સસ્ટેન્ડિંગ બર્ડ લાઈફ. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 ઓગસ્ટના દિવસે મિત્રો વિશ્વ જૈવ ઇંધણ દિવસ બનાવવામાં આવ્યો અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં ભારતમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારથી ક્યાં સુધી મનાવવામાં આવ્યો? તો 2 થી 8 ઓક્ટોબરનો દિવસ છે ને મિત્રો એને રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ તરીકે આપણે ઉજવણી કરી 2 થી 8 ઓક્ટોબર. હવે 104માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની થીમ શું છે? તો પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઈફ કન્વર્ઝેશન. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની થીમ શું છે? તો પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઈફ કન્વર્ઝેશન. હવે 105માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો? તો 28 જુલાઈના દિવસે 2023ના અંદર મિત્રો વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવામાં આવ્યો. હવે 106માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની થીમ શું હતી? તો ફોરેસ્ટ એન્ડ લાઇવહુડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ. યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે કે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની થીમ શું હતી? તો ફોરેસ્ટ એન્ડ લાઇવહુડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ. હવે 107માં નંબરનો પ્રશ્ન છે મિત્રોનો મોસ્ટ આઈમ્પી છે બરોબર કે હાલમાં બંગાળની ખાડીમાં આવેલું મિથિલી ચક્રવાતનું નામ કયા દેશે આપેલું છે? તો માલદીવ દેશ દ્વારા મિત્રો આ બંગાળની ખાડીના અંદર જે ચક્રવાત આવ્યું છે જેનું નામ છે મિથિલી, એવું નામ કોણે આપ્યું છે? તો માલદીવ દેશે આપેલું છે. તો મિત્રો જે આ ચક્રવાતના પ્રશ્નો પણ તમારી ફોરેસ્ટ ગાર્ડના અંદર આવશે અને જે નજીકના અંદર જે નવા આવ્યા હોય ને ચક્રવાત એ પણ તમારે યાદ રાખી લેવાના બરોબર. તો આના અંદરથી પ્રશ્નો 100% પૂછાતા હોય છે. હવે મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું જે આ કરંટ અફેર છે 1 વર્ષનું એનો 108મા નંબરનો અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો યાદ રાખી લેજો બરોબર. તે હાલમાં અરબ સાગરમાં આવેલ ચક્રવાતનું નામ તેજ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું? તો ભારત દેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. જે અરબ સાગરના અંદર આ ચક્રવાત આવ્યું છે જેનું નામ છે તેજ બરોબર અને ભારત દ્વારા આનું નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ કરંટ અફેરના અંદર મિત્રો આટલા ટોપિકો લઈને મેં 1 વર્ષનું બધા ડિટેલ સાથે આ વિડીયો બનાવ્યું છે. મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર હવે.